2016 થી 2022 સુધી જીપીએસસીની વિરુદ્ધમાં 407 ફરિયાદો થઈ છે। શું ખરેખર અત્યારે જીપીએસસીની જે આ ચર્ચા ચાલે છે કે જીપીએસસી જાતિ આધારિત માર્ક મૂકી અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે? 3400 વિદ્યાર્થીઓના જે માર્ક છે એમાંથી માત્ર 11 વિદ્યાર્થીઓ છે કે જેમને 25 કે 25 કરતા ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે। જે પાસ થયેલ જે બહેનો છે, કેટલાક લોકો એમ કહે છે કે નાપાસ થાવ એટલે તમે આક્ષેપ કરો, પણ હું જે વાત કરું છું પાસ થયેલા વિદ્યાર્થીની વાત કરું છું। જ્યારે ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓને જાણી જોઈને 463ની નીચે રાખવામાં આવ્યા। આના લીધે આખો ગોટાળો થયો છે। લેખિત પરીક્ષામાં 400 કરતાં પણ વધારે જો માર્ક હોય અને એમની મૌખિક ઇન્ટરવ્યૂ થાય અને એમાં તેમને 20થી લઈ અને 25-30 માર્ક આપી દેવામાં આવે તો આ ઘટના પાછળ કરવા પાછળનું કારણ શું સરકારનું કે અથવા તો એ સંસ્થાની અંદર બેઠેલી પેનલનું? આ તો વિદ્યાર્થીઓ કેમ નથી બોલતા કે કોણ જઈ અને બીજી વખત એને હેરાન કરવામાં આવે? જો નપાસ થયો તો બીજી વખત લાભ ન મળે અને પાસ થઈ જાય તો એ સરકારના અંદર આવી જાય એટલે કોણ ફરિયાદ કરવા જાય? ભાઈ સરવાળે એમની મોનોપોલી જળવાઈ રહે, જે બ્યુરોક્રેસીમાં એક જ તરફી એક જ જ્ઞાતિઓ જે વર્ચસ્વ આજ દાડા સુધી જળવાતું હતું એવું ને એવું ચાલુ રહે એના માટેના પ્રયત્નો છે। અધિકારી હોય, ઓફિસર હોય, તેમની માનસિકતા એવી હોય છે કે એસસી એસટી કે ઓબીસીનો વિદ્યાર્થી હોય એ ઈડબ્લ્યુએસ કે જનરલ કરતાં આગળ ના નીકળી જવો જોઈએ। અન્યાય સિસ્ટમ જે છે એનું નુકસાન રમેશભાઈ માત્ર એસસી કે ઓબીસીને નથી થતું, જનરલને પણ થાય છે। જ્યારથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારથી હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે ઓબીસી વર્સિસ પાટીદારનું, તેને લઈને શું કહેશો તમે? આ હલકી માનસિકતા છે। સમાજો વચ્ચેનો વિગ્રહ આપ જોશો કુણાલભાઈ કે 2015માં પણ આવી જ રીતની સિસ્ટમથી અનામત આંદોલન કરી અને આખું ગુજરાત ભડકે બાળ્યું। એમાંથી સાચું શું, પેનલ સાચી કે હસમુખ પટેલ સાચા? આક્ષેપ હસમુખભાઈ પર નથી, પણ હસમુખભાઈના કદાચ એ ના કરતા હોય તો એમના હાથ નીચે, પણ થયું તો છે ને, આંકડા બોલે છે ને ભૈયા। ગુજરાતની ટોચની એક સંસ્થા ગણાતી એવી જીપીએસસી ઉપર હવે છેલ્લા કેટલાક દિવસોથી એક આરોપ લાગી રહ્યા છે। આરોપ એવા લાગી રહ્યા છે કે જીપીએસસી પણ હવે કોઈ જાતિના આધારે મૌખિક પરીક્ષાની અંદર માર્ક મૂકે છે। આવા આરોપ જ્યારથી એક યુપીએસસીનું પરિણામ આવ્યું અને યુપીએસસીના પરિણામમાં વિપુલ ચૌધરી નામનો વ્યક્તિ જેને જીપીએસસીની પરીક્ષાની અંદર 413 કરતાં વધારે માર્ક હોવા છતાં જે મૌખિક પરીક્ષામાં તેમને માત્ર 20 માર્ક આપ્યા અને ફરીથી આ જ વિદ્યાર્થી જ્યારે યુપીએસસીની પરીક્ષા આપે છે અને 323માં રેન્ક સાથે ગુજરાતનું નામ પણ રોશન કરે છે। જ્યારથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે ખુદ વિપુલ ચૌધરીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું ત્યારે પણ તેમણે આ વાતની સ્પષ્ટતા કરી હતી કે જીપીએસસીની અંદર છેલ્લા કેટલાક દિવસોથી આ જ્ઞાતિ આધારિત માર્કનું ગણિત મૂકવામાં આવે છે। આને લઈને હવે ચૌધરી સમાજની સાથે સાથે હવે વિદ્યાર્થીઓની અંદર પણ ચર્ચા થઈ છે કે જેમની ઉપર વિદ્યાર્થીઓમાં એક વિશ્વાસ હતો કે જે સંસ્થાના વડા અને મુખ્ય એવા હસમુખ પટેલ હોય તે તમામ પરીક્ષાઓ કોઈ ગેરરીતિ વગર લેવાતી હોય છે, પણ જ્યારથી આ યુપીએસસીની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારથી હવે મુદ્દો ઉઠ્યો છે કે શું હવે જીપીએસસી જેવી સંસ્થાની અંદર પણ હવે જાતિ આધારિત માર્કથી વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે। આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે અક્ષર એકેડમીના એવા બીસી રાઠોડ જોડાયા છે અને સાથે સાથે રાજકીય વિશ્લેષક રમેશ પટેલ પણ જોડાયા છે। પહેલાં મારે અક્ષર એકેડમીના જે બીકે રાઠોડ સર છે તેમની પાસે જવું છે કે સર, આ મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે અને ચર્ચાનો વિષય એવો છે કે ગુજરાતની જે નામાંકિત સંસ્થાઓમાંની એક ગણાતી હોય, વિદ્યાર્થીઓનું સપનું હોય કે આની અંદર કોઈ પણ જાતની ગેરરીતિ નથી થતી અને આની તૈયારી કરી અને કદાચ પરીક્ષા આપવા જશું તો અમારું મૂલ્યાંકન ખૂબ સારી રીતે થશે અને મૂલ્યાંકન સારી રીતે થશે તો ગુજરાતના ક્લાસ 1 અધિકારી બનવાનું અમારું સપનું પૂરું થશે। પણ આ આશા સાથે હવે જ્યારે યુપીએસસીનું પરિણામ આવ્યું અને એમાં વિપુલ ચૌધરીના સિલેક્શન થવું અને એ જ વિદ્યાર્થી જ્યારે જીપીએસસીની પરીક્ષા આપે છે અને તેમાં એને 400 કરતાં પણ વધારે ગુણ હોવા છતાં મુખ્ય પરીક્ષાની અંદર મૌખિક પરીક્ષામાં તેમને 20 ગુણ આપીને નાપાસ કરવામાં આવે છે, ત્યારથી આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે અને મારે તમારી પાસેથી સમજવું છે કે શું ખરેખર અત્યારે જીપીએસસીની જે આ ચર્ચા ચાલે છે કે જીપીએસસી
જાતિ આધારિત માર્ક મૂકી અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે. તો આ મુદ્દો ચર્ચામાં આવ્યો અને આ મુદ્દાને લઈને આજે તમારી સાથેથી સમજવું છે કે આની અંદરની સત્ય ઘટના શું. હા, નમસ્કાર. હવે પહેલી વાત તો એ છે કે જીપીએસસીની સામે કોઈ ફરિયાદ નથી આવી એવી જે ખુલાસો કરવામાં આવે છે એ વાત બિલકુલ ખોટી છે. 2016થી 2022 સુધી જીપીએસસીની વિરુદ્ધમાં 407 ફરિયાદો થઈ છે અને એમાં 1,51,73,994 રૂપિયા વકીલોને ફી ચૂકવાઈ છે. એટલે જીપીએસસીની સામે ફરિયાદો નથી થઈ એ વાત બિલકુલ ખોટી છે. હવે વાત આપણે મુદ્દા ઉપર આવીએ કે એક બીજી વાત એ પણ છે કે અત્યાર સુધી કોઈએ ફરિયાદ કરી નથી, પણ તમે હસમુખ પટેલ સાહેબની પોસ્ટ અને એના પછીનું ટ્વીટના વિદ્યાર્થીઓના રિએક્શન જોશો તો તમને આ વાત સ્પષ્ટ સમજાઈ જશે. રાઈટ, આ વસ્તુ છે. હવે જે ચર્ચાનો મુદ્દો બન્યો છે, જે ભાઈ વિપુલને 429.25 માર્ક્સ અને મેરિટમાં એ 11મા નંબરે હતા અને એને માત્ર 20 માર્ક્સ આપ્યા અને નાપાસ થયા. ત્યાં સુધી તો ઠીક હતું, પણ જ્યારે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું ત્યારે આ જે મુદ્દો છે વધારે ચર્ચાસ્પદ બન્યો. મેં પણ એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કરતાં મને જે 3-4 બાબતો જે જોવા મળી છે અને જે આક્ષેપો જે થયા છે એ વિશેની વાત કરું તો જીપીએસસીના ઇતિહાસમાં 2-3 બાબતો પહેલ આપણને જોવા મળી. પહેલી વસ્તુ તો એ છે કે અત્યાર સુધીના જે અગાઉની 5 પરીક્ષાઓના મેં 3400 વિદ્યાર્થીઓના લેખિત અને એમના ઓરલના માર્ક્સનો અભ્યાસ કર્યો છે. તો એમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ માર્ક છે એનો તફાવત 50થી વધારે ક્યારેય ગયો નથી. જ્યારે આ પરીક્ષામાં સૌથી ઓછા 10 અને સૌથી વધુ 92 માર્ક્સ, આટલો મોટો ગેપ આવ્યો છે અને આ પહેલો આવ્યો છે. જ્યારે ઇન્ટરવ્યૂ લેવાતા હોય ત્યારે નીચલી સર્કિટ અને ઉપલી સર્કિટનો ખાસ ખ્યાલ રાખવો જ પડે. બીજી બાબત એ આપણને જાણવા મળે છે કે અગાઉની જે 3400 વિદ્યાર્થીઓના જે માર્ક છે એમાંથી માત્ર 11 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 25 કે 25 કરતાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે. જ્યારે આ જે પરીક્ષા છે એ પરીક્ષાના 727માંથી 136 વિદ્યાર્થીઓને 25 કે 25 કરતાં ઓછા માર્ક્સ આપ્યા છે અને એમાંનો એક આ વિપુલ ચૌધરી છે જેને 20 માર્ક્સ મળ્યા. હવે ત્રીજી જે મહત્વની જે બાબત છે જેના લીધે આટલો મોટો ઉહાપો થયો છે તે કેટેગરી વાઇઝ જે માર્ક્સ જે આપવામાં આવ્યા છે એમાં જે તફાવત છે એ આપણને જોવા મળે છે. હું તમને થોડુંક આંકડાકીય વિગતો સાથે આપું કે લેખિતમાં 400થી વધુ માર્ક્સ લાવનાર ઓબીસીના 11 વિદ્યાર્થીઓ છે એમને 50થી નીચે માર્ક્સ આપવામાં આવ્યા છે. જ્યારે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે જેમના ગુણ 400થી ઓછા છે છતાં એવા 11 વિદ્યાર્થીઓને 72થી ઉપર ગુણ આપવામાં આવ્યા છે. એટલે આ એક આપણને મોટો તફાવત આપણને જોવા મળે છે. એક બીજી વાત હું તમને કરું કે 400થી ઓછા હોય તેવા ઈડબ્લ્યુએસના 17 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ઓપનના 12 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે એસસીના 26 વિદ્યાર્થીઓ છે જેમના 400થી ઓછા માર્ક છે એમાંનો એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. ઓબીસી અને એસસીને બહુ મોટું નુકસાન થયું હોય એવું મારું સ્પષ્ટ આંકડા ઉપરથી દેખાઈ આવે છે. હવે બીજી વસ્તુ પણ હું તમને કહીશ કે જે બહેનોનું જે રિઝલ્ટ છે, જે પાસ થયેલ જે બહેનો છે, કેટલાક લોકો એમ કહે છે કે નાપાસ થાવ એટલે તમે આક્ષેપ કરો, પણ આ હું જે વાત કરું છું પાસ થયેલા વિદ્યાર્થીની વાત કરું છું. તો એમાં જે 10 બહેનો છે એ 10 બહેનોને 50થી ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે અને 50થી ઓછા આપ્યા છે એમાં 5 એસટીની બહેનો, 4 ઓબીસીની બહેનો અને 1 જનરલની બહેનનો સમાવેશ થાય છે. હવે આવું શા માટે કર્યું એ માટેનો જે આપણને વિગત જાણવા મળે છે તે એ છે કે જે વિદ્યાર્થી અનામત કક્ષામાં આવતો હોય, હવે એક બીજી સ્પષ્ટતા કરી દો કે ગુજરાતમાં બધા જ લોકો અનામત આવે છે, કોઈ બહેન અનામત નથી. કે જેને એસસી એસટી ઓબીસી અનામત ના મળતી હોય એમને
ઈડબ્લ્યુએસની અનામત મળે છે, એટલે બધા જ અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે. હવે એમાં જેને જનરલ કરતાં વધારે માર્ક્સ આવે એ વિદ્યાર્થી એમની કેટેગરી છોડીને ઓપનમાં પાસ થાય, અને 463નો જાદુઈ આંકડો છે. એ 463ના આંકડાને ઉપર રાખવા માટે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ એમને 463 ઉપર માર્ક્સ આવ્યા, જ્યારે ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓને જાણી જોઈને 463ની નીચે રાખવામાં આવ્યા. આના લીધે આખો ગોટાળો થયો છે. મુખ્ય ઈરાદો આ છે કે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને ઓપન કેટેગરીમાં લઈ જવા એટલા માટે. અને આવું આ એક જ પરીક્ષામાં થયું છે નથી, આ ગોટાળો બહાર આવ્યો એટલે મેં બીજી પરીક્ષાઓ વિશેની એનો પણ અભ્યાસ કર્યો કે આદિજાતિ જે વિકાસ ક્લાસ 2ની જે પરીક્ષા છે એમાં મેરિટમાં 1 થી 16 આવનાર જે વિદ્યાર્થીઓ છે એમાં 13 ઓબીસીના છે, અને 13 ઓબીસીના વિદ્યાર્થીઓમાંથી 10ને નાપાસ કરવામાં આવ્યા છે. એના પછી જે આર્કિયોલોજીકલ એન્જિનિયરિંગનું જે રિઝલ્ટ આવ્યો તો એમાં ઓપનના એક વિદ્યાર્થીને 109 માર્ક્સ છે, પણ ઇન્ટરવ્યુમાં 78 માર્ક્સ આપ્યા છે, અને એક ઓબીસીનો વિદ્યાર્થી છે, ઠાકોરનો વિદ્યાર્થી છે, 189 માર્ક્સ છે, એને માત્ર 20 માર્ક્સ આપવામાં આવ્યા છે. એટલે જે 50% વેઇટેજ વાળું જે ઇન્ટરવ્યુ પદ્ધતિ છે એમાં તો બહુ જ ગોટાળા થાય છે, અને એ બહાર આવતું નથી. આ જીપીએસસી ક્લાસ 1-2 છે એટલે જલ્દી બહાર આવે છે, પેલું એ બહાર આવતું નથી. રમેશ પટેલ, મારે તમારી પાસે સમજવું છે કે જો ખરેખર આવી ગેરરીતિ થઈ હોય જીપીએસસી જેવી સંસ્થાની અંદર, તો આ પાછળ એસસી, એસટી અને ઓબીસીને સાથે જે આ વર્તન કરવામાં આવ્યું છે, જે એમને લેખિત પરીક્ષામાં 400 કરતાં પણ વધારે જો માર્ક હોય અને એમની મૌખિક ઇન્ટરવ્યૂ થાય અને એમાં તેમને 20થી લઈ અને 25-30 માર્ક આપી દેવામાં આવે, તો આ ઘટના પાછળ કરવા પાછળનું કારણ શું સરકારનું, કે અથવા તો એ સંસ્થાની અંદર બેઠેલી પેનલનું? સ્પષ્ટપણે કૃણાલભાઈ મારું માનવું છે, જેમ સાહેબ બોલ્યા એમ, કે અમુક ચોક્કસ જ્ઞાતિઓને જ આનો લાભ મળે અને અમુક ચોક્કસ જ્ઞાતિઓ આનાથી પાછળ રહી જાય, વંચિત રહી જાય. ક્લાસ 1-2 ઓફિસરની રેન્કમાં, એટલે વર્ગ પહેલા ને વર્ગ બીજામાં આમની ભરતી ન થાય, આ સીધી લીટીનું ગણિત છે. તમે સમજો કૃણાલભાઈ કે ઓબીસી એટલે કોઈક એમ કહેતું હોય કે 1 કે 2 જ્ઞાતિઓ, મારા જાણવા મુજબ 146 નાની મોટી જ્ઞાતિઓ છે. આખા ગુજરાતની 50% કોમ્યુનિટી આ ખાલી ઓબીસીમાં છે. હવે માની લો કે એક એવું તો છે નહીં કે ભાઈ એક જ વર્ગના અથવા એક જ કોમ્યુનિટીના માણસો જ હોશિયાર થાય, એમને જ મૌખિકમાં પાસ કરી દેવામાં આવે. આ મારું સ્પષ્ટ માનવું છે. હું પહેલા પણ કહું છું ને, આવું અહીંયા ખાલી ગુજરાતમાં છે એવું નથી, આવું સેન્ટ્રલમાં પણ એક પરિસ્થિતિ છે. સેન્ટ્રલમાં લગભગ આ મારા આંકડા પ્રમાણે 10,000 ત્યાં અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, એના અંદર ઓબીસી ના ફક્ત 65 જ છે, 65. વિચારો તમે કે એક જાતને આપણે જ્યારે અહીંયા અનામત રાખવામાં આવી તો અનામતનો ઉદ્દેશ હતો કે ધીરે ધીરે કરી અને એ જ્ઞાતિઓને મેઇન સ્ટ્રીમમાં મેળવવા માટે તમે એમને અનામતનો લાભ આપો. પરંતુ જો આવી માનસિકતા ધરાવતા લોકો કે જે પહેલા પણ એ પોતે જયારે નોકરીએ લાગ્યા છે આવું જ કરીને લાગ્યા છે, અને હવે ત્યાં બેસી અને એમને બાડા ફિટ કરી દીધા, પોતાની જ્ઞાતિ સિવાય તમે આવો જ ના અંદર. આ સીધી લીટીમાં મેં પહેલા પણ કહું છું કે અમુક માનસિકતા એવી એમનામાં ઘર કરી જાય છે. તમને અરે યાર સાચું બોલું તો ઘણી કોમ્યુનિટી એને આપણે સોસાયટીમાં તમે મકાન નથી આપતા, ત્યારે તમે વર્ગ 2માં કે 1માં કેવી રીતે લઈ જાય? એના માટે આ જવાબદાર હોય, ભલે કોઈ પણ કહેતું હોય, હસમુખભાઈ નું નામ આવતું હોય કે જીપીએસસી માં સાહેબે જેમ કીધું હોય ફરિયાદો આગળ થઈ છે. આ તો વિદ્યાર્થીઓ કેમ નથી બોલતા કે કોણ જઈ અને બીજી વખત એને હેરાન કરવામાં આવે? જો નપાસ થયો તો બીજી વખત લાભ ન મળે, અને પાસ થઈ જાય તો એ સરકારના અંદર આવી જાય, એટલે કોણ ફરિયાદ કરવા જાય ભાઈ? અને ફરિયાદ કરવી પણ કોને? તમે ક્યાં જશો આને લઈ? કોઈ પણ અધિકારી જોડે જશો તો અધિકારી આ જ રૂહે આગળ એમને પાસ થયા છે. જેમ સાહેબે કીધું 350 કે 360 માર્ક્સ જેને મળ્યા એ વિદ્યાર્થીઓને તમે 90 માર્ક્સ આપો છો, અને જે 430 જેને લાવ્યા એને તમે 15, 20, 25 માર્ક્સ આપી દો છો. આ સ્પષ્ટ અન્યાય છે. ઓબીસી ને એકલાને અન્યાય નથી,
આ હરિભાઈએ જે મુદ્દો ઉપાડ્યો ને એમાં ઘણાને હવે તો શું છે મીડિયા ખોટું નેરેટિવ ચલાવશે કે ભાઈ ચૌધરી એને ઉપાડ્યો. ના, ચૌધરી કોમ્યુનિટી તો માંડ 1% છે ગુજરાતની. બાકી બીજી જે 145 જ્ઞાતિઓ તો ખાલી ઓબીસી માં નુકસાન છે. આવી જ પરિસ્થિતિ એસસી અને એસટી સમાજને પણ આપી રહ્યા છે. એટલે સરવાળે એમની મોનોપોલી જળવાઈ રહે. જે બ્યુરોક્રેસીમાં એક જ તરફી એક જ જ્ઞાતિઓનું જે વર્ચસ્વ હાથ દાડા સુધી જળવાતું હતું એવું ને એવું ચાલુ રહે એના માટેના પ્રયત્નો છે. હોઈ શકે નહીં, છે જ. આ હું કહું છું. રાઠોડ સાહેબ, તમે પણ એકેડમી ચલાવો છો, તમારી પાસે પણ હજારો વિદ્યાર્થીઓ આ બાબતની ફરિયાદ લઈને આવતા હશે, તૈયારીઓ કરતા હશે એ પ્રમાણે. પણ જો આપણે આ વિપુલ ચૌધરીનો એક કેસ છે એ અપવાદ ધારો કે બાદ કરી દઈ તો શું ભૂતકાળની અંદર પણ આવા કેસ બનેલા છે કે આવા વિદ્યાર્થીઓને આટલા મોટા માર્ક હોવા છતાં પણ જેમની જાતિ ઓબીસી એસટી કે એસસી એસટીમાંથી આવતા હોય તો તેમનું મૂલ્યાંકન છે ઓછા માર્કથી કરી અને તેમને ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બનવાથી પાછળ રાખવા માટે આવા જે પેનલમાં બેઠેલા હોય, જે આ યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષાની જે મૌખિક પરીક્ષા લેતા હોય એના પેનલ બેઠેલા જે અધિકારી હોય, ઓફિસર હોય, તેમની માનસિકતા એવી હોય છે કે એસસી એસટી કે ઓબીસીનો વિદ્યાર્થી હોય એ ઈડબ્લ્યુએસ કે જનરલ કરતાં આગળ ના નીકળી જવો જોઈએ. હા, 2016માં એક ઓબીસીના ગુજરાતી વિષયનો ગોલ્ડ મેડાલિસ્ટ, યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થી ને પ્રોફેસરના ઇન્ટરવ્યુમાં નાપાસ કર્યો હતો. રાઈટ, આવા તો મારી પાસે ઘણા બધા ઉદાહરણો છે. આ તમને કહું, પણ તકલીફ એ છે કે એ વિદ્યાર્થી ત્યાં રજૂઆત કરે, જેમ આદરણીય રમેશભાઈએ કહ્યું તેમ ત્યાં ડરે છે. હું તમને એક બીજું ઉદાહરણ આપું કે અન્યાયી સિસ્ટમ જે છે એનું નુકસાન રમેશભાઈ માત્ર એસટી એસસી કે ઓબીસીને નથી થતું, જનરલને પણ થાય છે. હું તમને ઉદાહરણ આપું કે હમણાં એક જે પરીક્ષા ઔદ્યોગિક સ્વાસ્થ્ય સુરક્ષા અધિકારી ક્લાસ 2ની પરીક્ષા થઈ, એમાં 2 વિદ્યાર્થીઓ લેખિતમાં નંબર 1 બંને જનરલના અને સાહેબ બંને નાપાસ કર્યા. એટલે છોકરાઓ કહ્યું કે સાહેબ અમારું નામ દેશો નહીં. આ તમને કહું, આ હમણાં તાજેતરની જ આ ઘટના છે. તમને કહું, આ ઘટના 1 મહિનાની જ ઘટના છે. એ લેખિતમાં પહેલા નંબરે આવનાર 2 જનરલ વિદ્યાર્થીઓને નાપાસ કર્યા, કારણ કે એમની ત્યાં સુધીની કદાચ પહોંચ ના હોય, બધાની પહોંચ તો ત્યાં હોય નહીં. એટલે આ વસ્તુ એ છે. એક બીજી એક પત્ર હમણાંથી સોશિયલ મીડિયામાં આવ્યો છે ને મેં પણ મૂક્યો છે વિદ્યાર્થીની પરવાનગી સાથે. એને વ્યથા રજૂ કરી છે કે પુરાતત્વ ઇજનેર વર્ગ 2ની પરીક્ષામાં એને એક જુદા જ પ્રકારના ભેદભાવની વાત કરી છે કે લિંગ ભેદની. તો એણે લખ્યું છે કે જે પરીક્ષા લેવાય એમાં પુરુષોને માત્ર 20થી 50 ગુણ આપવામાં આવે છે અને જે મહિલાઓ છે એને 42 થી 80 ગુણ આપવામાં આવે છે. આ એનો પત્ર ફરે છે વિદ્યાર્થીનો સોશિયલ મીડિયામાં. હમણાંની જ ઘટના છે આ, તમને કહું. એટલે આવું તો ઘણું બધું. અને બીજી વસ્તુ મારે તમને સ્પષ્ટતા કરવી છે કે હસમુખ પટેલ સાહેબ અત્યારથી આ કરે છે એવું નહીં. એમને પોલીસ ભરતીના જે આરા કર્યા ત્યારે પણ આવા જ ગોટાળા હતા અને એ ગોટાળા વખતે મેં મે મહિનામાં 2024માં પોલીસ ભરતી બોર્ડમાં લેખિતમાં રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી, પણ આ તો પોલીસ અધિકારીની માનસિકતા એટલે આપણી વાત સાંભળી નહીં અને થાકીને અમારે વિદ્યાર્થીઓને હાઈકોર્ટમાં લઈ જવું પડ્યું અને મેટર અત્યારે એ હાઈકોર્ટમાં છે. એટલે આપણે એના વિશે વધારે બોલતા નથી. અત્યારે જો આ રમેશભાઈ, હું તમારી પાસે આવું, પણ અત્યારે હવે આની અંદર રાજકારણ પણ ગરમાયું છે. જ્યારથી આ મુદ્દો ચાલુ થયો છે કે હસમુખ પટેલ જીપીએસસીના અધ્યક્ષ છે અને એની અંદરમાં લેવાતી આ જીપીએસસીની પરીક્ષા એની અંદર ઈડબ્લ્યુએસ ને વધારે મહત્વ આપવામાં આવે છે અને એસસી એસટી ઓબીસીને ઓછું મહત્વ આપવામાં આવે છે. ત્યારે અત્યારે જ 23 મિનિટ પહેલાં એક અલ્પેશ કથિરિયા ટ્વીટ કર્યું છે અને મેસેજ પોસ્ટ કર્યો છે અને એમાં લખ્યું છે કે આ છે સાચી માહિતી. એક અહંકારી હરિભાઈનું વર્ષોથી ચાલતું સેટિંગ બંધ થયું. એના જ સહજ અને ઉતાવળીઓ દુખાવો છે. જીપીએસસી કોઈ વ્યક્તિથી ન ચાલે, એ તો નીતિ અને નિયમથી જ ચાલે અને ચાલતું રહેશે. બંગલે કે સર્કિટ હાઉસમાં પૈસા આપી જાય અને ઉમેદવારની પસંદગી થઈ જાય એવો અત્યારે સમય નથી. એટલે આમનું અત્યારે હવે આમાં જ્ઞાતિવાદનું વોર શરૂ થયું છે કે જ્યારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારથી હસમુખ પટેલ એ પાટીદાર સમાજમાંથી આવે છે, પણ અધિકારીની કોઈ આમ તો
જાતિ વિશે કોઈ આમ ભેદભાવ ના હોય, એ તો જીપીએસસીના અધ્યક્ષ છે, ત્યાં આવતા તમામ વિદ્યાર્થીઓ તેમની માટે તો સમાન હોય, પણ જ્યારથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારથી હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે ઓબીસી વર્સિસ પાટીદારનું. તેને લઈને શું કહેશો તમે રમેશભાઈ? મને પૂછું? હા, આ જે માનસિકતા ધરાવતા લોકો જ આ જાતિવાદનું ઝેર ફેલાવવાનું કામ કરે છે. હું સ્પષ્ટ કહું કે એમની વાત છે કે ભાઈ હરિભાઈની માનસિકતા. આપને કહી દઉં કુણાલભાઈ કે જ્યારે ઓબીસી ટોટલી સમાજની જ્યારે સરકાર સુધી રજૂઆતો કરવી પડતી હતી ને એ દિવસે આ હરિભાઈએ એમના પોતાના ખર્ચે, હું હરિભાઈનો પ્રવક્તા નથી પાછું, પરંતુ પોતાના ખર્ચે દરેક ઓબીસી સમાજને સાથે લઈ અને આગળ ચાલ્યા છે. એ આજના નથી ચાલતા ભાઈ, આ લડત એક તો 20 વર્ષની લડે છે. બીજું કે હરિભાઈ જે એક નાના વ્યક્તિ નથી કે ભાઈ એમને તમારે એક વચ્ચે એક ભાઈ બોલતા હતા યજ્ઞેશભાઈ કરીને દવે કે ભાઈ સસ્તી પ્રસિદ્ધિ માટે, એ વ્યક્તિને સસ્તી પ્રસિદ્ધિની જરૂર ના હોય જે દર વર્ષે 1 કરોડ 2 કરોડ રૂપિયા તો સામાન્ય દાન આપી દેતો હોય. આવા વ્યક્તિને તમે આવું કહો છો. બીજું કે આ તો એમને ખાલી અવાજ ઉઠાવ્યો છે, તે ભાજપમાં છે છતાં એમને અવાજ ઉઠાવ્યો છે ને ભાજપ, નહીતર કોણ નેતા અત્યારે બોલવા તૈયાર થાય છે? એટલા માટે કે ભાઈ આમની જે વાતો કરી રહ્યા હવે આ બધા જે અલ્પેશભાઈ કહેતા હોય કે યજ્ઞેશભાઈ કહેતા હોય કે આ બધા જે ચર્ચા કરતા હોય કથેરિયાની, આ હલકી માનસિકતા છે. એમ સમાજો વચ્ચેનો વિગ્રહ આપ જોશો કુણાલભાઈ કે 2015માં પણ આવી જ રીતની સિસ્ટમથી અનામત આંદોલન કરી અને આખું ગુજરાત ભડકે બાળ્યું. આવા જ વ્યક્તિઓ બાળ્યું હતું. અત્યારે સસ્તી પ્રસિદ્ધિ તો તમે લઈ રહ્યા છો. અને બીજું કે ભાઈ કોઈ પણ કોમ્યુનિટીની વ્યક્તિ હોય, આપણે કોમ્યુનિટી ઉપર નથી જોતા, અધિકારી કે અધિકારી હોય, તમે 5 મિનિટ કે 10 મિનિટ કે 20 મિનિટના ઇન્ટરવ્યુમાં એની આખી જિંદગીનું એ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી નાખો છો. તમને કેવી રીતે ખબર પડી જાય છે કે આ વ્યક્તિને કઈ નહીં આવડતું હોય? યુપીએસસી વાળા ના પડે છે, એમની રીતે મૂલ્યાંકન કરવાની સિસ્ટમ અલગ છે, આપણી સિસ્ટમ અલગ છે. કદાચ જો આવો જ હોય તો તમે જે તે સમયમાં મૂલ્યાંકન કરતા હોય ત્યારે ને ત્યારે માર્ક્સ આપો, ત્યારે જાહેર કરો અથવા ઓપનમાં કરો. તમે જે કમિટી અંદર બેઠી છે એમાં ઓબીસી ના, એસસી કે એસટી સમાજના કેટલા વ્યક્તિ અંદર બેઠા છે કોઈ કમિટીમાં? કોઈ નથી. એમની રીતે એમને જે નિર્ણય લેવાના હોય લઈ લેવામાં આવે. આ અમુક આંકડાઓ તમે જોવો છે, સાહેબ બોલ્યા મારા સામે જ છે કે હવે માન લો કે 412 માર્ક્સ જેના આવ્યા છે એને ત્યાં 25 માર્ક્સ આપવામાં આવે છે અને પેલી બાજુ 366 માર્ક્સ, અરે સોરી 385 આવ્યા અને 78 માર્ક્સ આપ્યા. અને 10 મિનિટમાં કૃણાલભાઈ કોનું તમે મૂલ્યાંકન કરશો? સૌ ફિક્સ છે કે ભાઈ તમે કયા પ્રશ્ન પૂછવાના છો? આવું તો કઈ છે નહીં. તમે અંદર ગયા એટલે બોલો ગુજરાતનો વિકાસ કેવો કરશો, આ 2-4 વાક્યો બોલવાથી એની ભવિષ્યનું મૂલ્યાંકન વિદ્યાર્થીનું ના થાય. આના માટે કઈક એવા સરકારને પ્રયત્ન કરવા પડે કે જે વિદ્યાર્થીમાં સક્ષમતા છે એ આગળ આવે ને. કૃણાલભાઈ બીજી વસ્તુ કહેતો જોઉં કે સાહેબની એકેડમી કદાચ ગાંધીનગરમાં હશે. ગાંધીનગરમાં ઓછામાં ઓછા 10 લાખ વિદ્યાર્થીનીઓ તૈયારીઓ કરે છે. એના અંદરથી ઓબીસી ના 90%, ઓબીસી એસટી ને એસટી સમાજના 90% વિદ્યાર્થીઓ છે. ફક્ત 10%માં જ ક્યાંક ગણ્યા ગાંઠ્યા આવે છે. એટલે કોઈ જ્ઞાતિ વાઇઝ આપણે આ બધી સસ્તી પ્રસિદ્ધિ કોઈને લેવાની ના હોય. હરિભાઈએ જે વાત કરી છે એ સત્ય છે, અવાજ ઉઠાવ્યો છે ને, સાચાને સાચું કહેવું જોઈએ એ આપણી સિસ્ટમમાં આવે છે. આપણે પણ પત્રકાર તરીકે પણ શીખવું પડે. હવે છેલ્લા 3 દિવસથી તમે આખું નેરેટિવ મીડિયાનો જુઓ કે હવે જ્ઞાતિ વાઇઝ ઉપર લઈ જવામાં આવે છે કે ભાઈ ફલાણી વ્યક્તિ કે ફલાણી કોમ્યુનિટી, અરે ઓબીસી માં 146 જ્ઞાતિઓ છે, એમને ક્યાં ખબર છે બોલવા વાળાને ભાઈ? એટલે આ બધું ખોટું રાજકારણ રંગાઈ રહ્યું છે, હજુ તો રંગાશે. એમને એવું કેવું જોઈએ, આ જે તે નેતાઓ ટ્વીટ કરે છે કે ભાઈ હસમુખભાઈના ઉપર પણ તપાસ થવી જોઈએ અને આનો નિર્ણય શું હોવો જોઈએ એમ કેવું જોઈએ. જો એમ સાચા હોય તો આક્ષેપ લગાવતા હોય એમને સજા કરો, ખોટા હોય તો હસમુખભાઈ શું, હસમુખભાઈના દાદા હોય તો એમને બેસી આપવી જોઈએ, મુખ્યમંત્રીને થવી જોઈએ. કેમ ખોટા હોય તો એનો નિર્ણય સ્વીકારવો પડે ભાઈ. એનામાં કોઈ જ્ઞાતિવાદ ચાલે નહીં, કારણ કે તમે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છો. તમારે તો તમારી ક્વોન્ટિટી ત્યાં બતાવી છે, પરંતુ જે વિદ્યાર્થીનો
પરિવાર માંડ 10-20 હજાર રૂપિયા કમાતો હોય ને એમાંથી બચત કરી અને છોકરાને અહીંયા 12 મહિના 2-2 વર્ષ માટે મજૂરી કરે છે. સાહેબ તો એકેડમી ચલાવે છે, તો સાહેબને કદાચ માહિતી બધું જ્ઞાન હશે કે એવા વિદ્યાર્થીઓ પણ આવતા હશે કે સાહેબ જેવા એમની ટ્યુશન ફી પણ નહીં લેતા. શું જોઈને લઈ અને એને જ્યારે એ નાસીપાસ થાય ને દીકરો, એ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની, એ તમે શું એની પરિસ્થિતિ ઘરની થાય છે? તમારે તો ફક્ત ટ્વીટ કરીને છૂટી જવું છે. અવાજ ઉઠાવવો જ જોઈએ. પત્રકારના તરીકે પણ આપણને પણ કહું છું, કોઈ પણ ફિલ્ડમાં તમે ગુનો કરો તો તમે મુખ્યમંત્રી ગુનો કરે તો મુખ્યમંત્રીને પણ સાંભળવું પડે. આમાં કોઈ હસમુખભાઈ નેટ નવાઈના આપણા આઈપીએસ થઈ અને આપણા ઉપર નહીં બેસી ગયા ભાઈ. આપણે આક્ષેપ હસમુખભાઈ ઉપર નથી, પણ હસમુખભાઈના કદાચ એ ના કરતા હોય તો એમના હાથ નીચે, પણ થયું તો છે ને. આંકડા બોલે છે ને ભાઈ, આંકડા ખોટા હોય તો તમે એ સાબિત કરો કે ભાઈ આ આંકડા ખોટા છે. માહિતી ઉપર જાઓ ને. ખોટી લવારી કરવાથી કઈ નથી. રાજકારણ હજુ ગરમાશે, ગરમાવવું જ જોઈએ. કારણ કે ઓબીસી, એસસી અને એસટી સમાજના વિદ્યાર્થીઓનો પ્રાણ પ્રશ્ન જીવ્યું છે. આજનો નથી, ગાંધીનગરમાં છાસવારે વિદ્યાર્થીઓના આંદોલનો થાય છે ભાઈ. ત્યાં જઈને તમે જોતા હો. અને જે અન્યાય વાળા છે ને, ત્રણ જ કોમ્યુનિટીના ભોગ બને છે. બીજા પણ છે, આપણે કઈ જનરલની પેલી નથી કહેતા, બધા એવા જ છે. પરંતુ એમને છાવરવાની જે નીતિ છે એ સદંતર મારી દ્રષ્ટિએ ખોટી છે. બીકે રાઠોડભાઈ, મારે તમારી પાસે આવવું છે કે ચલો માની લઈએ કે અત્યારે જીપીએસસી જેવી આ સંસ્થાની અંદર આ રીતની ગેરવર્તન થઈ રહ્યું છે ઓએસસીએસ ને ઓબીસીના વિદ્યાર્થીઓ સાથે, તો કદાચ હવે જો આ આરોપો તો લાગી ચૂક્યા છે, હવે આને સાબિત કરવા એ ખૂબ અઘરું છે, કારણ કે આનું કોઈ રેકોર્ડિંગ હોતું નથી કે આની કોઈ એવું ઓન પેપર એવી કોઈ વસ્તુ નથી હોતી જેનાથી એ વિદ્યાર્થીઓનું જે માર્ક માટેની જે આ પદ્ધતિ છે એમાં શું એવો ફેરફાર કરી શકાય કે આ પરીક્ષાની અંદર હવે ગેરવૃત્તિ થઈ રહી છે અને પારદર્શિકાથી આ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન એક કોઈ પણ વ્યક્તિ ચકાસી શકે. હવે હું જિલ્લા કક્ષાના અને વિભાગીય કક્ષાના યુવક મહોત્સવમાં ઘણી વખતે નિર્ણાયક તરીકે ગયો છું. બધી જે સ્પર્ધાઓ કરી એ સ્પર્ધાઓ માટેના જે ધારાધોરણો છે એ પ્રમાણેના માર્ક્સ નક્કી કરવામાં આવ્યા છે કે આ ટોપિકના આટલા, આ ટોપિકના આટલા, અને ઓછામાં ઓછા 3 જેટલા નિર્ણાયકો હોય અને 3 નિર્ણાયકો એમાં માર્ક્સ ભળે અને પછીથી એનું સરાસરી કાઢીને એનું રિઝલ્ટ કરવામાં આવે. એક જગ્યાએ હું નિર્ણાયક તરીકે ગયો હતો અને એક શાળાના આચાર્ય પણ એમાં નિર્ણાયક. હવે એમની સ્કૂલનો વિદ્યાર્થી અંદર એટલે કે જરા વિદ્યાર્થીને જોજો, વિદ્યાર્થીને જોજો, એટલે મેં કહ્યું બોલવા દે એમને, હું વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હતો. એટલે વિદ્યાર્થી આવ્યો, નો ડાઉટ એકથી 5ના આવે તેવો વિદ્યાર્થી હતો, પણ એમને એવા માર્ક્સ આપ્યા કે ફર્સ્ટ નંબરે આપ્યા, પણ બંને જે બીજા જે નિર્ણાયકો હતા એમને સદભર કહીને ભાઈને 3જા નંબરે રાખે. આ એક ઘટના છે. જીપીએસસીમાં આવી કોઈ સિસ્ટમ નથી. ઇન્ટરવ્યુ પૂરું થયા પછી ચર્ચા થાય કે રમેશભાઈ બોલો કેટલા પડશે, કુણાલભાઈ આપણે કેટલા આપીશું, અને 3 જણા નક્કી કરે. અને એમાં પાછો હાથ તો હસમુખ પટેલનો જ રહે, ઉપરનો રહે નંબર 1 થી. જેમાં હસમુખ પટેલ જે કમિટીમાં બેસ્યો હોય એમાં આ રીતના થાય છે. બીજી વસ્તુ કે મને ઇન્ટરવ્યુ આપનાર વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું છે કે જે પેનલમાં હસમુખભાઈ ના હોય તેવો માર્ક્સ એ પેન્સિલથી ભરાવવામાં આવે અને પાછળથી સુધારવામાં આવતા. પેન્સિલથી ભરવાનો શોધ છે. જો તમારે આને સુધારવું હોય તો 3 પેનલિસ્ટને ઇન્ડિવિજ્યુઅલ માર્ક્સ ભરવા દો અને સરાસરી કાઢો, અને એક ઓબીસીનું પ્રતિનિધિ મૂકો અને એક એસસી અને એસટીનું પ્રતિનિધિ મૂકો, તો કોઈ સવાલ જ ઊભા થશે નહીં. કદાચ કોઈ વધારે ખેંચતું હોય તો પેલા 2 જણા સરભર કરશે, રાઈટ? એટલે આ વસ્તુ છે થવી જોઈએ. બીજી વસ્તુ કે એનું વિડીયો રેકોર્ડિંગ થવું જોઈએ. આ તમને કહું, આટલું બધું જો સામાન્ય ચૂંટણીમાં તમે વિડીયો રેકોર્ડિંગ કરતા હોય તો આ તો છોકરાની જિંદગીનો સવાલ છે, એનું વિડીયો રેકોર્ડિંગ થવું જોઈએ, રાઈટ? એક આ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવું. અને બીજી વસ્તુ કે ઇન્ટરવ્યુના જ્યારે માર્ક્સ આપવાના હોય ત્યારે ઉપલી સર્કિટ અને નીચલી સર્કિટનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. હું ગમે તેટલી એકેડેમી ચલાવું છું, પણ કોઈ વ્યક્તિ એમ નક્કી કરે બીસી રાઠોડને નપાસ કરવા છે તો 100% હું એ નપાસ થઉં. ઇવન હું હસમુખ પટેલનું ઇન્ટરવ્યુ લઉં અને મેં નક્કી કર્યું કે હસમુખ પટેલને નપાસ કરવા છે તો 100% નપાસ થાય. એટલે આ તો ફક્ત નક્કી જ છે. આ તમને જો તમે મને 2 મિનિટ આપતા હોય, એક ઇંગ્લિશ નાટકની હું તમને સહેજ વાત કરું. હા, બોલો. હા, એક રિફંડ નામનું નાટક છે.
એમાં એક વિદ્યાર્થી ભણ્યો પણ રમેશભાઈ એને નોકરી મળી નહીં. એટલે કોઈકે એને કહ્યું કે તું તારા શિક્ષકો જોડે જા અને જે ફી છે એ પાછી લેતો આવ. એટલે આ પોતે આચાર્ય જોડે ગયો. એટલે આચાર્યને એવું કહેતો સાલું વહેલી આવી ઘટના બની છે કે ફી લેવા પાછો આવ્યો કે તમે મને ભણાવ્યો નથી, ભણાવ્યો તો નોકરી ના મળે. એટલે થોડો બહાર બેસાડીને એમણે શિક્ષકો સાથે ચર્ચા કરી અને કહ્યું કે આપણે એની પરીક્ષા લઈએ, એકદમ સહેલા પ્રશ્નો પૂછીએ, નપાસ થાય એવી પરીક્ષા લઈએ એટલે આપણે એને પૈસા આપવા ના પડે. પ્રશ્નો ચાલુ કર્યા, ઇતિહાસના ચાલુ કર્યા. એને કહ્યું કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ કેટલું લાંબુ ચાલુ છે ને કહ્યું કે સાહેબ 15-20 કિલોમીટર લાંબુ. પેલો નક્કી કરીને આવેલો કે જે પૂછે એનું ખોટું જ જવાબ આપવાનો. એટલે શિક્ષકોની ચિંતા હતી કે તો આવું પૈસા પાછા આપી દેવા પડશે. છેલ્લે ગણિતના શિક્ષક આવ્યા એટલે એને કહ્યું કે ભાઈ બોલ, તારી અત્યાર સુધી આમ તો તું નપાસ જ થયો એટલે અમારે ફી પાછી આપવી પડશે. તારી ફી કેટલી થઈ? એટલે એને કહ્યું કે હું પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી તમારી સ્કૂલમાં ભણ્યો, એમાં 1,57,215 થયા છે. તો ગણિતના શિક્ષક ગણિત તો પાવરફુલ છે, હું તો પાસ થઈ ગયો. આમ માનસિકતા છે તમને. હું પણ ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશના ઇન્ટરવ્યુ લીધા છે વિદ્યાર્થીઓના 15 માસના, પણ ક્યારે મેં 5થી નીચે આપ્યા જ નથી. 7-8 જ આપવા પડે અને યુપીએસસી એનું ઇન્ટરવ્યુ લેશે એ પણ 140થી 200ની રેન્જમાં રહે છે. એટલે આ જે વસ્તુ કરવામાં આવે છે એ બિલકુલ ખોટી છે. પેનલિસ્ટ હોવી જોઈએ. ત્રણેય પેનલને તમે એના માર્ક્સ લખવાના કહો અને ત્યાંથી જ તમે એને પેનથી લખવાના કહો, પેન્સિલથી નહીં. તો માનું ત્યાં સુધી અને સુધારી શકાય. અને બીજું કે એક વસ્તુ એ છે કે ભાવતું હતું ને વૈદ્યએ કીધું અને જમ પાડી જાય એવી એક નવી સ્થિતિ હસમુખ પટેલે કરી છે. આ સમજી લો, ઇન્ટરવ્યુના 100 માર્ક્સમાં જો આટલા બધા ગોટાળા થઈ શકતા હોય તો હવે રમેશભાઈ આ ઇન્ટરવ્યુનું જે વેઇટેજ છે એમને 100થી વધારીને 150નું કર્યું છે. એ મેલાફાઈડ ઇન્ટેન્શન દર્શાવે છે, રાઈટ. અને એમના ઘણા બધા એવા નિર્ણયો છે એ મોટાભાગના નિર્ણયો મેલાફાઈડ ઇન્ટેન્શનના છે. એમને ચેલેન્જ સાથે મારી સામે ચર્ચાનો પણ મેં સોશિયલ મીડિયામાં 10 દિવસ પહેલા પડકાર ફેંક્યો હતો. રમેશ પટેલ, આ મુદ્દો બહાર આવ્યો પહેલા વિદ્યાર્થીઓમાં એક એવું હોય છે કે કોઈ પણ પરીક્ષા લેવાય એના પેપર ફૂટી જતા હોય છે, અંદર કોઈ ગેરરીતિ થતી હોય છે, પણ એ વિદ્યાર્થીઓ ખુદ એવું ઈચ્છતા હોય છે કે કોઈ પરીક્ષા લેવાતી હોય એના અધ્યક્ષ એટલે કે હસમુખ પટેલની અગવાઈમાં જો આ એક્ઝામ લેવાય તો આની અંદર કોઈ પણ રાતની ગેરરીતિ ન આચરાય. પણ હવેથી જ્યારથી હવે આ મુદ્દો જીપીએસસીનો ઉપડો છે, ચર્ચામાં આવ્યો છે અને એના અધ્યક્ષ હવે ખુદ હસમુખ પટેલ છે, તો હસમુખ પટેલ ઉપર પણ હવે આરોપો લાગી રહ્યા છે કે એ આ જાતિવાદી માનસિકતા ધરાવે છે કે પછી જે પેનલ ઇન્ટરવ્યૂ લઈ રહી છે એ પોતે જાતિવાદી માનસિકતાની સાથે સાથે આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે. આમાંથી સાચું શું? પેનલ સાચી કે હસમુખ પટેલ સાચા? તમારી ચેનલના સ્ટુડિયોમાં જે એડિટિંગ કરે છે, માની લો કે કોઈ પ્રોબ્લેમ ભૂલ થાય છે તો એનો જવાબદાર કોણ? તમે. હવે તમારે શોધી કાઢવાનું છે કે તમારો એડિટર ખરાબ છે કે તમારો એન્કર ખરાબ છે અથવા જે ટેકનિશિયનો છે એ ખરાબ છે. જે મેન વ્યક્તિ જવાબદાર છે હસમુખભાઈ, માન લો કે એના ચેરમેન છે તો જવાબદાર કોણ? હસમુખભાઈ. બીજું કે માન લો કે જીપીએસસી માં 700-800 ઉમેદવારોની એક એક્ઝામ થાય. હા, 700 જેટલા લોકોનું જે આ પરીક્ષા લેવાની એમાંથી 136 જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા. એમાંથી જાજા ભાગના એસસી ઓબીસી માંથી. નહીં, એ પણ કહું, એમાં પણ 90% અનામત વાળા જ હતા. એમાં કોઈ ઓપન કેટેગરીના વિદ્યાર્થીને નાપાસ નથી કર્યો. 137 ને તમે 10-20 આપેલા ચણા મમરા વેચતા હોય એવી રીતે માર્ક્સ આપો છો ભાઈ. એટલે એમને લિસ્ટ તો જોયું જશે ને, પરીક્ષા કોઈ પણ લીધી હોય અધ્યક્ષ પાસે એનું લિસ્ટ તો ગયું જશે ભાઈ. અને બીજું કે કોણ ભૂલ કરે છે તો ચેરમેન સાહેબને શોધવાનું છે ભાઈ. બીજી આપણે જતા જતા વાત કરી દઈએ કે માની લો કે છે કે ભાઈ પેપર નથી ફૂટતા. કેમ ફોડવા પડે પેપર? વગર ફોડે જો તમે આટલું કામ સરસ કરી આપતા હોય તો પેપર ફોડવાની જરૂરત ક્યાં પડે ભાઈ? પેપર કોઈ બહારનો વ્યક્તિ તો અહીં ફોડતો નતો, અંદર ને અંદર ફૂટતા હતા. જેનું ઇન્ટરવ્યુ વ્યવસ્થિત હતા એમના પેપર ફૂટી જતા હતા, જેના પેપર નથી ફૂટતા એને આવી ઇન્ટરવ્યુ તમે ફોડી નાખો છો. આ હકીકત છે. એટલે હસમુખભાઈએ જવાબદારી લેવી પડે, એ ચેરમેન છે. જી રાઠોડભાઈ, તમે કઈ કહેવા માંગો? હા, હવે એક મારે બીજી જે અતિ ગંભીર બાબત એ છે કે
જ્યારે આવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓના જ્યારે પેપર કાઢવાના હોય છે ત્યારે જે વ્યક્તિ પ્રાઇવેટ પબ્લિકેશન સાથે જોડાયેલો હોય એને પેપર કાઢવાનું આપવામાં આવતું નથી. અમારા તો પબ્લિકેશન છે એટલે ઘણા બધા આવા લેખકોને મેં કહીએ છીએ કે અમારે ત્યાં તમે લખો, તો બિચારા વિનમ્રતાથી કહેશે કે અમે જીપીએસસી સાથે જોડાયેલા છે એટલે પ્રાઇવેટમાં લખીએ નહીં. પણ હસમુખ પટેલ સાહેબ તો ખુદ બહાર સોશિયલ મીડિયામાં વિડીયો મારફતે પ્રાઇવેટ પબ્લિકેશનની ભલામણ કરે છે કે તમે આના માટે આ વાંચો. હવે આવું તો કઈ રીતે ચાલે? આ પહેલવેલા જ બન્યું છે જીપીએસસીના ઇતિહાસમાં. એની જે બંધારણીય હોદ્દો છે એની સેન્ટિટી, એની પવિત્રતા હોય કે નહીં, એનું આચરણ, આદર્શ, આચારસંહિતા હોય કે નહીં, એ પોતે જ જો એમ કહેતા હોય કે આ વિષય માટે તમે આ પબ્લિકેશન વાંચો, આ વિષય સાથે તમે આ પબ્લિકેશન વાંચો, એ પરીક્ષા લેનાર જ જો પ્રાઇવેટ પબ્લિકેશનોની ભલામણ કરતો હોય, ભલે એમનો ઈરાદો મદદ કરવાનો, જાણકારી આપવાનો છે, પણ આવું એમનાથી કહેવાય ને એવું સ્પષ્ટ માનો છો. કારણ કે લોકો તો ચર્ચા કરવાના જ છે કે તમે આ ખાનગી પબ્લિકેશન સાથે કઈ રીતે જોડાયેલા છો, એની કેમ ભલામણ કરો છો, એનું તો નામ જ ના આવવું જોઈએ. આ અતિ ગંભીર મુદ્દો છે. અને બીજી બાબત એ છે કે હસમુખ પટેલ એ એના એડમિનિસ્ટ્રેટર કરતા એ ફેકલ્ટીનો રોલ ભજવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને કે આમ કરવું જોઈએ તેમ. ભાઈ તમે એડમિનિસ્ટ્રેટર છો તો વહીવટદારનો રોલ ભજવો ને. તમારે અહીંયા ફેકલ્ટીનો રોલ ક્યાં ભજવવાનો છે કે તમે આ માટે આમ કરો, કરંટ માટે આમ કરો કે તેમ કરો? વહીવટમાં સારું ધ્યાન આપો ને. અને તમારે જો ફેકલ્ટી જ બનવું છે તો એકેડેમી ખોલીને બેસી જાઓ. એટલે આ જે વસ્તુ છે એ અતિ ગંભીર છે કે પ્રાઇવેટ પબ્લિકેશનની વાતો જીપીએસસીના ચેરમેનથી કદી કરાય નહીં. અને મારી પાસે વિદ્યાર્થી માહિતી લઈને આવ્યા છે, પણ હું પુરાવા ચેક કર્યા વગર બોલતો નથી કે એવા પુસ્તકો છે કે જેમાંથી 85 માર્ક્સનું પરીક્ષામાં પૂછાયું ગયા તમને કહું, કે જે એમની સાથે ગૌરવ દર્શાવતા હોય, પણ ચેક કર્યા વગર આપણે આવી માહિતી, અને આવું ભૂતકાળમાં બનેલું જ છે. એટલે જીપીએસસીનો ચેરમેન છે એ બધા જ પ્રાઇવેટ પબ્લિકેશનથી દૂર રહેવો જોઈએ. ઇવન બીસી રાઠોડથી પણ દૂર રહેવો જોઈએ. એનું નામ જ ના આવવું જોઈએ. તમને કહું, તમારી નિષ્પક્ષતા જાળવી હોય તો પ્રાઇવેટ પબ્લિકેશનોથી અને એના પ્રચાર પ્રસારથી એમને દૂર રહેવું જોઈએ. આશા રાખીએ કે આ મુદ્દાની અંદર સત્ય શું છે બહાર આવે, અને જો ખરેખર જાતિવાદી વિચારધારા ધરાવતા લોકો આની અંદર ઇન્ટરવ્યૂમાં બેઠા હોય અને એસસી એસટી ઓબીસીના લોકોને આટલા બધા માર્ક આવ્યા છતાં પણ જો તેમનું મૂલ્યાંકન કરતી વખતે એમને નાપાસ કરવામાં આવે તો આની અંદર ખરેખર એક આ ગંભીર બાબત છે. અને આપણી સાથે વાત કરવા માટે બીસી રાઠોડ અને રમેશ પટેલ આ બંને જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પણ આ જીપીએસસી જેવી આવડી મોટી સંસ્થા છે અને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં રહી અને પોતાનું એક સપનું હોય છે કે ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બનવું, પોતાના ગરીબ મા બાપના જે પૈસા છે તે ખૂબ સાચવીને વાપરી અને ગાંધીનગરની અંદર ઓયડી જેવી નાની એવી જગ્યામાં રહીને પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. પણ આટલા બધા માર્ક આવ્યા પછી પણ જો આ જીપીએસસી જેવી સંસ્થા હવે જાતિવાદીના આરોપોમાં ઘેરાય છે તો આની અંદરનું સત્ય શું છે તે ઝડપથી બહાર આવવું જોઈએ. અને આની અંદર જે અત્યારે એક માંગ છે કે આનું વિડીયો રેકોર્ડિંગ સાથે મૌખિક પરીક્ષા થવી જોઈએ. અને સાથે સાથે એની જે પેનલ બેસાડવામાં આવે છે એ પેનલની અંદર તમામ, એટલે કે ઓબીએસટી અને એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસના તમામ જે સામે પેનલ હોય છે પેનલની અંદર હાજર હોવા જોઈએ. એટલા માટે જે સામે બેઠેલો વ્યક્તિ છે ઇન્ટરવ્યૂ દેવા આવેલો છે તેમને મહેનત કરી અને 400 કરતાં પણ જ્યારે વધારે ગુણ મેળવ્યા હોય અને માત્ર 20 મિનિટની ચર્ચાની અંદર તેમનું આખા વર્ષનું કે તેમની અંદર રહેલું મૂલ્યાંકન આંકી અને તેમને નાપાસ કરવામાં આવે તો આ ખૂબ ગંભીર બાબત છે. તેને લઈને આપનું શું કહેવું છે જે અત્યારે ચર્ચા ચાલી રહી છે જીપીએસસી અને હસમુખ પટેલને લઈ, તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને જોતા રહેજો ન્યૂઝરૂમને, અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને. આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.